અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જતી વિદ્યાની આ નગરીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી શાળા PM શ્રી જાળિયા અમરાજી કેન્દ્રવતી શાળા ખાતે શિક્ષણનો એક નવો સૂર્ય ઉદય થવા જઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ છે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ. આજે આપણી શાળામાં નાના નાના ભૂલકાઓ શાળામાં પ્રથમ દિવસે પોતાના જીવનનું પ્રથમ ડગલું માંડવા જઈ રહ્યા છે. એને અનુરૂપ આપણે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી જયદીપસિંહ, CRC શ્રી ભરતભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી રમેશભાઈ ચૌહાણ, ગામના સરપંચ શ્રી તથા ગામના આગેવાન તથા વાલીઓનું હાર્દિક સ્વાગત છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પરમાત્માના તેજ અને સ્મરણથી થાય છે. તો આ દીપ પ્રાગટ્યની અંદર આપણે સૌ તાળીઓ પાડી સહભાગી થઈશું. દીપક એક જ્ઞાનનું પ્રતીક છે. આ દીપ જ્યોત આપણા બાળકોના ભવિષ્યને પણ આવી જ રીતે ઝળહળતું રાખે તેવી પ્રાર્થના. અંધકાર દૂર કરે છે અને એક નવો ઉજાસ અને પ્રકાશ આપે છે દીપક. આ દીપ પ્રાગટ્ય આપણી શાળામાં આપણા આંગણે થઈ રહ્યું છે. સર્વે મહેમાનોનો ચૌહાણ જે જિલ્લા પંચાયતના સદસ્ય છે તેમનું પુસ્તક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે ખાન સાહેબને વિનંતી કરું કે તેઓ તેમનું પુસ્તક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરે. ખાન સાહેબ. આભાર. તથા આ શાળાના આંગણામાં જે વાલીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા છે તેમનું શાળા પરિવાર વતી હું શાબ્દિક સ્વાગત કરું છું કે જેઓ પોતાના બાળક માટે સમય કાઢેલો છે. હવે જેના માટે આપણે ઉપસ્થિત થયા છે અથવા તો જેનો કાર્યક્રમ છે એનો સમય આવી ગયો છે. નાના નાના ભૂલકાઓ છે એ શાળાની અંદર પ્રથમ પગથિયું ચડવા જઈ રહ્યા છે. શિક્ષણની પહેલી દોર એમના હાથમાં આવવાની છે. તો સૌ પ્રથમ આંગણવાડી વાળા બાળકોને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવે અને દરેક મહેમાનશ્રીને વિનંતી કરું તેમનો શાળા પ્રવેશ ઉત્સવ કરાવે. આંગણવાડી વાળા બાળકો એ આવતીકાલનું ભવિષ્ય છે અને એના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે આ કાર્યક્રમ કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ ની અંદર આપણે ભેગા થયા છીએ. આપણે સૌ તાળીઓ પાડી નવા નવા બાળકોને આવકારીશું. આભાર. નાના નાના ભૂલકાઓ પ્રવેશ મેળવી રહ્યા છે. શિક્ષણ એક એવી વસ્તુ છે કે જે તમારા જીવનને ખૂબ જ પ્રગતિના પંથે પહોંચાડે છે. ઘટવા નથી દેવા. કેમ કે બાળકને 2 દિવસ હંમેશા યાદ હોય છે. એક શાળાનો પહેલો દિવસ અને એક શાળાનો છેલ્લો દિવસ. આ બાળકોનો છે શાળાનો આજ પહેલો દિવસ છે, એને આપણે યાદગાર બનાવવાનો છે. આભાર. બાકીના બાળ વાટિકાના બાળકો જે
શિક્ષણની અંદર ઉપયોગી થાય. ધોરણ 1 ની અંદર જે બે બાળકોએ પ્રવેશ મેળવ્યો છે, આજે હું તમારી સમક્ષ જે વિશે વાત કરવા આવ્યો છું તે દરેકના જીવનમાં પરસ્પરિત ગણાયેલું છે, તે છે વિજ્ઞાન અને ટેકનોલોજી. વિજ્ઞાન શું છે? વિજ્ઞાન માત્ર પુસ્તકોનો વિષય નથી. તે અવલોકન, પ્રયોગ અને તક છે, જે સત્યની શોધ છે. તે જ આપણને શીખવે છે કે દરેક ઘટના પાછળનું કારણ શોધી શકાય છે. તે ટેકનોલોજી વિજ્ઞાન વ્યવહારનો ઉપયોગ છે, જે સિદ્ધાંત અને વાસ્તવિકમાં ફેરવે છે. વિજ્ઞાને આપણું જીવન કેવું બદલ્યું? આરોગ્ય ક્ષેત્રે કંઈની AI, સર્જરી, જીન થેરાપી લાખો જીવ બચાવે છે. સંચાર ક્ષેત્રે અવકાશ ક્ષેત્રે ચંદ્રયાન, મંગળયાન, ISS, માનવીય તારો સુધી આપણને પહોંચાડ્યા છે. કૃષિ ક્ષેત્રે ડ્રોન, AI, સ્માર્ટ સિંચાઈ ખેડૂતની ઉત્પાદકતા વધારે છે. વિજ્ઞાન જેટલું વિજ્ઞાન કરવા જેવું છે, જે દુશ્મન છુપાયેલું છે. પેલા જ્ઞાન તો હતું, પણ એની આગળ એક શબ્દ લાગ્યો એટલે બન્યું વિજ્ઞાન. વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન. તમે જોવો છો કે પેલાના કે પોતાના મંતવ્યો છે એ રજૂ કરે. વાઘેલા ઋષિ તમે મારું નામ વાઘેલા ઋષિતા જગદીશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું આજે સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિશે વાત કરીશ. આપણું સ્વાસ્થ્ય અને આપણું પર્યાવરણ એ એક જ સિક્કાની બે બાજુઓ છે. જો પર્યાવરણ શુદ્ધ હશે તો જ આપણું સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રાચીન સમયથી મનુષ્ય અને પ્રકૃતિનો સંબંધ ખૂબ ઊંડો રહ્યો છે, પરંતુ આજના આધુનિક યુગમાં આપણે વિકાસની દોડમાં પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યા છીએ, જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડી રહી છે. પ્રદૂષિત હવાને કારણે આજે શ્વાસની બીમારીઓ, અસ્થમા અને ફેફસાના રોગો વધી રહ્યા છે. વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે અને હવા શુદ્ધ રાખે છે. તેથી વધુમાં વધુ વૃક્ષો વાવવા અનિવાર્ય છે. નદીઓ અને જળાશયો કેમિકલ અને કચરો ઠાલવવાથી પાણી દૂષિત થાય છે. દૂષિત પાણી પીવાથી ટાઇફોઇડ, કોલેરા અને કમળો જેવા જીવલેણ રોગો થાય છે. આપણા સ્વાસ્થ્ય માટે સ્વચ્છ પાણી એટલું છે જેટલો શ્વાસ. પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે એમને સન્માનવાનો વારો આવી ગયો છે. આ શાળા છે ને એ 100% હાજરીમાં માને છે. શાળાનો પહેલો દિવસ હોય એટલે અમારા આચાર્યને એવું માનવું છે કે બધા જ બાળકો પહેલા જ દિવસથી હાજર રહે, એટલે 100% હાજર. ધોરણ 1 ની અંદર 2 બાળકોને પ્રવેશ કરાવવાનો છે, તો પૂનાભાઈને વિનંતી કરું કે તેઓ 2 બાળકોને પ્રવેશ આપે. ધોરણ 1 ના બાળકો સ્ટેજ પર આવશે. કાર્તિક, દેવિકા, તેઓ બાળકોને શાળા પ્રવેશ ઉત્સવ કરાવે. એસએમસીના સભ્ય શ્રી મામૈયાભાઈને વિનંતી કરું કે બાળકોને પ્રવેશ કરાવે. આ શાળામાં જેમણે પહેલા જ દિવસથી બતાવી
પરમાર આયુષી પ્રવીણભાઈ, ચૌહાણ જાનવી નીતિનભાઈ, વાઘેલા મનીષ જયસુખભાઈ, ચૌહાણ તન્વી અરવિંદભાઈ, બારિયા નવદીપ રોહિતભાઈ, રાઠોડ ખુશી રાજુભાઈ, ખટાણા હેની તેજાભાઈ, રાઠોડ ભૂમિ જીવનભાઈ. આ તમામ વિદ્યાર્થીઓ સ્ટેજ પર આવશે અને એમને આભાર. કેન્દ્રવર્તી શાળાની અંદર પ્રવેશ ઉત્સવની અંદર ઉપસ્થિત જિલ્લા પંચાયતના સદસ્ય રમેશભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય પુનાભાઈ મેર, ગામના પ્રથમ નાગરિક એવા ગામના સરપંચશ્રી તથા અમારી સાથે પધારેલા મુખ્ય અધિકારી નાયબ કાર્યપાલક ઇજનેર જયદીપભાઈ, શાળાના આચાર્યશ્રી, શાળાનો સમગ્ર સ્ટાફ, ગામમાંથી પધારેલો તમામ વાલીઓ, એસએમસીના તમામ સભ્યો, આજ રોજ શાળા માટેનો દિવસ ખૂબ જ કિંમતી ગણાય. કારણ કે વર્ષ 2002 થી શાળાની અંદર પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ. એ સમયની અંદર આપણા લોકલાડીલા ધારાસભ્ય અને આપણા બનોતા પુત્ર એવા મનસુખભાઈ માંડવીએ 2002 અને 2003 થી શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત કરાવી. એ સમયે કન્યાઓમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું. આજે તમને ખબર પડી છે કે એ સમયે કન્યાઓ શિક્ષણમાં ખૂબ જ પાછળ હતી. આ 23 વર્ષની અંદર અત્યારે કન્યાઓ દરેક ક્ષેત્રની અંદર ખૂબ જ આગળ વધી રહી છે. આ એનું જ પરિણામ છે કે જેથી કરીને આ પ્રવેશ ઉત્સવ સરકારે શરૂ રાખ્યા છે. અધિકારીઓને ગમે એટલું કામ હોય એમ છતાં પ્રવેશ ઉત્સવ 3 દિવસની અંદર બધી શાળાઓની અંદર ઉજવાય છે. આ એનું સારામાં સારું પરિણામ છે. દર વર્ષે આપણે નાના નાના ભૂલકાઓ બાળ વાટિકાની અંદર અભ્યાસ કરતા હોય એવા ને આંગણવાડીની અંદર અભ્યાસ કરતા હોય બાળકોને પ્રવેશ આપતા હોય કે આજનું બાળક છે એ આવતીકાલનો નાગરિક બનવાનો જઈ રહ્યો છે. તો બાળકની અંદર સારા એવા સંસ્કારનું સિંચન તમામ ગુરુજનો કરી રહ્યા છે. આજે અમે પીએમસી શાળાની મુલાકાત લીધી. વિશાળ પાલિતાણા તાલુકામાં આટલી વિશાળ જગ્યામાં એક પણ શાળા નથી. એ બદલ ગામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. બીજું, શાળાનો સમગ્ર સ્ટાફ અને શાળાના આચાર્ય શ્રી યુનિસ ખાન બલોચ દ્વારા શાળામાં એટલી ભૌતિક સુવિધા વધારી છે કે જો અત્યારનું બાળક આ ભૌતિક સુવિધાના ખાલી માત્ર ચિત્રો વાંચીને 8મું ધોરણ પૂરું કરી લે અને જ્યારે પણ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આવે તો એની અંદરથી લગભગ 8 થી 10 માર્કનું પૂછાઈ શકે એટલી સુવિધા કરી છે. એટલે ગામ લોકોને પણ નમ્ર વિનંતી કે શાળાને જ્યારે જ્યારે જરૂરિયાત હોય ત્યારે આપ બધા શાળાના આચાર્ય શ્રી યુનિસ ખાનને ખૂબ સહકાર આપજો, જેથી કરીને તમારી શાળા ખૂબ જ આગળ વધી શકે. શાળાની અંદર તમે વૃક્ષારોપણનું કામ જુઓ, એમનું મેનેજમેન્ટ જુઓ, ભૌતિક સુવિધા વ્યવસ્થિત જુઓ તો ખૂબ સરસ મજાનું કર્યું છે. અને શાળાની અંદર શિક્ષણ પણ ખૂબ જ સારું છે. કારણ કે અમે અવારનવાર દરેક શાળાઓની મુલાકાતો લેતા હોઈએ અને અમુક શાળાઓનું રિવ્યુ લેતા હોય ત્યારે ખબર પડે. અને તમે અત્યારે પણ જોયું છે કે શાળાની અંદર 100% હાજરી, સીઈટી ની અંદર ઘણા બધા બાળકો પાસ થયા. પછી આપણે રમતોત્સવ કરતા હોઈએ તો રમતોત્સવની અંદર જિલ્લા કક્ષાએ લાંબી કૂદ, 100 મીટર દોડ, ગોળા ફેંકની અંદર પણ આપણી શાળાએ નામ રોશન કર્યું. કારણ કે આપણે જોઈએ તો આમ પાલિતાણાથી છેવાડાની શાળાઓ ગણાતી હોય પણ આ બાળકોમાં ઘણી બધી ટેલેન્ટ પડેલી હોય છે. એ ટેલેન્ટ બહાર લાવવા માટે વાલી અને શિક્ષક બંને પ્રયત્ન કરે ને તો જ આનું પરિણામ મળી શકે. હમણાં તમે સોશિયલ મીડિયાની અંદર જોતા હશો તો એક શાળાની અંદર બાળકો મોટા આવે તો એમના આચાર્ય ગેટ બંધ કરી દે છે અને બાળકોને પ્રવેશ આપતા નથી કે ભાઈ જ્યારે પ્રાર્થના પૂરી થાય ત્યારે જ હું બાળકોને પ્રવેશ આપીશ. ઘણા બધા મીડિયા વાળા એવા ગામ લોકો આવે કે ભાઈ તમે બાળકને હું પૂરો પ્રવેશ નથી આપતા. એટલે ત્યારે આચાર્યએ કીધું કે ભાઈ જો બાળકને હું આજે આવવા દઈશ મોઢો તો એને દરરોજ મોઢા આવવાની ટેવ પડી જાય. એટલે જે કાંઈ સજા કરતા હોય શિક્ષકો તો એ બાળકના અને વાલીના હિત માટે કરતા હોય. પણ ઘણી વખત ગામની અંદર કઈ રાજકીય રાગદીશ હોય એના કારણે ઘણી વખત શિક્ષકોને અપમાનિત કરતા હોય છે ગામ લોકો. પણ કાંઈ બાળકને સજા કરવી એમાં કોઈ શિક્ષકને કઈ મળતું નથી, પણ બાળકના વિકાસ માટે કંઈક ને કંઈક કરતા હોય. બીજું, સર્વ શિક્ષા અભિયાન દ્વારા જે બાળકોનું 100% નામાંકન થાય, સ્થાયીકરણ થાય અને ગુણવત્તાલક્ષી શિક્ષણ મેળવે એ માટે આપણી રાજ્ય સરકાર ખૂબ જ
પ્રયત્ન કરી રહી છે. અત્યારે દરેક બાળક 1 થી 12 ધોરણનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં છે. કન્યાઓ માટે અને કુમારો માટે તમે માનો કે 12મું ધોરણ પૂર્ણ કરશો ત્યાર પછી સરસ્વતી યોજના અને નમો લક્ષ્મી યોજના, જે કન્યાઓ 12માં એ રીતે વાત કરવી ને એવો હામાં જવાબ મળે. ભારત માતા કી. આજના આ શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમનું આ વખતનું નામ છે પ્રગતિનો પ્રવેશ ઉત્સવ. આપણા આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણી ગેટી જિલ્લા પંચાયતના સદસ્ય રમેશભાઈ ચૌહાણ, આપણા મુખ્ય અધિકારી નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી જયદીપસિંહ ચૌહાણ, એમની સાથે ભરતભાઈ ધોરીલા, ગામના સરપંચ, તાલુકા પંચાયતના સદસ્ય પુનાભાઈ, એસએમસીના સભ્યો, અને સૌથી વિશેષ આનંદ છે કે જેના માટે આજનો જે દિવસ છે એ આજના આ વરઘોડિયાના માતા પિતાઓ, વાલીઓ અને બાળકો. મારે વાત તો ફક્ત એટલી જ કરવાની છે કે આજના કાર્યક્રમમાં તમે સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પણ વચ્ચે સામાન્ય એક વાત કરી દઉં કે આજનો જે દિવસ છે તમે જોયું હશે કે જ્યારે આપણે ભણતા ને ત્યારે નાળિયેર ફરજિયાત હતું. તો કોઈ પણ શુભ અવસરની અંદર નાળિયેરનો ઉપયોગ થાય. હવે છેલ્લા અમુક વર્ષોથી ખબર નથી રહેતી, કોક લાવે છે ને કોક નથી લાવતું. તો આ વર્ષે એક અલગ આયોજન કર્યું હતું કે આપણે પહેલા લગભગ 5 વર્ષ પહેલા બાળકોને બળદગાડાની અંદર, ટ્રેક્ટરની અંદર શણગારીને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ કરવામાં આવતો. આમાં જે બેઠેલા છે એને અનુભવી લીધો હશે. પરંતુ હવે એવું નથી બનતું કે કોઈ બાકી રહી જાય છે, એટલે થોડુંક આ ધીમું પડી ગયું છે. એટલે આપણે આ વર્ષે એવું વિચાર્યું કે એના માતા પિતા બંને હાજર રહે અને આ બાળકોના હાથમાં નાળિયેર આપીને એમને વાજતે ગાજતે ને એનું સન્માન કરતા કરતા હોલની અંદર પ્રવેશ કરાવીએ. કારણ કે આજનો આ જે અવસર છે એવો એનો જિંદગીમાં એક પણ અવસર નહીં હોય એવો આ અવસર છે. બાળકનું શાળાની અંદર જે પ્રથમ દિવસ છે એનો જે પ્રવેશ ઉત્સવનો જે કાર્યક્રમ છે એવો એક પણ અવસર હું માનતો નથી. કોઈ પણ દીકરીના આપણે લગ્ન કરશું ને એટલે એ તમને મૂકીને સાસરે વહી જશે, અને તમે જેને પ્રવેશ કરાવ્યો છે એના લગ્ન કરશો એટલે એ મા બાપને મૂકીને પત્નીને લઈને વયો જશે. તો એનાથી વિશેષ આ અવસર છે. કદાચ લગ્ન પ્રસંગ છે એ આપણો બહુ મોટો શુભ પ્રસંગ છે, પણ એનાથી મોટો આ વિદ્યાદાન, વિદ્યા મેળવવા માટેનો જે કાર્યક્રમ છે અને એની અંદર આપ સૌ સહભાગી થયા, ઉપસ્થિત રહ્યા એ બદલ શાળા પરિવાર વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.